15,000માં ધોરણ 10-12 આઈટીઆઈની નકલી માર્કશીટ સર્ટિફિકેટો તૈયાર કર્યું તો ભેજા બાદ 5 દિવસના રિમાન્ડ મંજૂર થતા પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે. દિલ્હીના ઈસમને પણ ઝડપી પાડવા એક ટીમ દિલ્હી જવા રવાના થઈ હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. તો નકલી સર્ટિફિકેટના આધારે નોકરી કે અન્ય કેવા લાભ લોકો બનાવી લીધા છે તે અંગે પણ તપાસ શરૂ છે. ગતરોજ ભરૂચ એસઓજી અંકલેશ્વરના હેપી કોમ્પ્લેક્સમાં આવેલી રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસમાં ધોરણ 10-12 તેમજ આઈટીઆઈની નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ તૈયાર કરીને વિદ્યાર્થીઓને આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી. આ માટે પ્રતિ વિદ્યાર્થી પાસેથી ₹15,000ની રકમ લેવામાં આવતી હતી, જેમાંથી ₹7,500 દિલ્હી સ્થિત વ્યક્તિને ઓનલાઈન ચૂકવવામાં આવતા હતા અને ત્યાંથી બનાવેલી નકલી માર્કશીટ અંકલેશ્વર મોકલવામાં આવતી હતી. એસઓજીની ટીમને આ બાબતે બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી જયેશ પ્રજાપતિ પાસેથી દિલ્હી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન સહિત વિવિધ ઇન્સ્ટિટ્યૂટના કુલ 21 નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ્સ મળી આવ્યા હતા. પોલીસે કોમ્પ્યુટર, સીપીયુ અને પ્રિન્ટર સહિત કુલ 45,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી લાંબા સમયથી આ ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો હતો. અત્યાર સુધી કેટલા લોકોને નકલી માર્કશીટ આપવામાં આવી છે અને તેનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે તે અંગેની વધુ તપાસ એસઓજી દ્વારા શરૂ કરવામાં આવી છે. પોલીસ સૂત્રો અનુસાર દિલ્હીના મુખ્ય સહભાગીની ઓળખ થઈ ગઈ છે અને તેની ધરપકડ માટે એક ટીમ દિલ્હી મોકલવામાં આવી રહી છે. ભરૂચ એસઓજી દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શિક્ષણ ક્ષેત્રમાં ચાલતા નકલી પ્રમાણપત્ર રેકેટનો મોટો ભાંડો ફૂટ્યો છે. પોલીસે આજરોજ કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા, જે આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. તેમજ એક ટીમ દિલ્હીના ભેજાબાજને ઝડપી પાડવા માટે દિલ્હી તરફ પણ રવાના કરી હતી. તો કોને કોને માર્કશીટ વેચી હતી અને તેઓ કોણ છે તેમની વિગતો મેળવવા આકરી પૂછપરછ શરૂ કરી હતી. ભરૂચ એસઓજીની ટીમ દ્વારા ગતરોજ ડુપ્લિકેટ માર્કશીટનો એક કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કે જેની અંદર જયેશ પ્રજાપતિ નામના ઈસમ કે જેઓ અંકલેશ્વર ખાતે હેપી કોમ્પ્લેક્સમાં રોયલ એકેડમી ઓફ કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે અને તેમના દ્વારા દિલ્હી શિક્ષણ બોર્ડ અને આઈટીઆઈની નકલી માર્કશીટ બનાવવામાં આવે છે. તે વસ્તુની જાણ થતાં જ એસઓજીની ટીમની દ્વારા ત્યાં રેડ કરવામાં આવે છે. આ રેડ દરમિયાન જયેશ પ્રજાપતિની સાથે સાથે ત્યાં 21 જેટલી બોગસ આવી માર્કશીટો અને આવા જ જે એ પ્રમાણપત્રો અને તેની માર્કશીટો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. આ સિવાય આ બનાવવા માટે ત્યાં પ્રિન્ટર અને કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરતા હતા, તેને પણ પોલીસ દ્વારા જે છે એ પકડવામાં આવ્યું છે. હાલમાં કેસ રજીસ્ટર્ડ કરી અને આટલા વર્ષોની દરમિયાન એને કેટલા આવા લોકોને આવી માર્કશીટ આપી છે તે બી એક ઊંડાણપૂર્વકની જાંચ કરવામાં આવશે. હાલમાં જે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન છે તેમાં ખ્યાલમાં આવ્યું છે કે આવા દરેક વિદ્યાર્થી પાસેથી 15,000થી લઈ અને 50,000 સુધીની રકમ લઈ અને આવી બોગસ માર્કશીટ અને આવા સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા હતા. કેટલા રિમાન્ડ મંજૂર થયા છે? હાલમાં પોલીસ દ્વારા છે જેમણે પ્રોડ્યુસ